લગભગ ભારતમાં 300 થી વધારે રામાયણ છે, 300 plus Ramayans. પણ દરેકમાં રામને એઝ અ ગોડ બતાવ્યા છે. અને મને એવું લાગે છે કે આપણે રામને ભગવાન બનાવવા ગયા, એમાં એની વેલ્યુઝ, રામાયણનો જે કર્ષ હતો એ આપણે ભૂલી ગયા. એક્ઝેક્ટલી. પેલું આપણે એક ભગવાન તરીકે જોતા હોઈએ ને તો આપણને ઘણીવાર એવું થાય કે એ તો ભગવાન છે, એમનાથી તો બધું થાય. એક્ઝેક્ટલી. એ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જીવનમાં કંઈક ને કંઈક ઉતારવાનું છૂટી જાય છે આપણા. તો તમારા મતે આસ્તિકતા અને નાસ્તિકતા એટલે શું? જે વ્યક્તિ ભગવાનથી ડરે છે એ વ્યક્તિ આસ્તિક છે. બીજી તરફ નાસ્તિક એટલે એવો વ્યક્તિ કે જે આ બધી વસ્તુઓને નકારી કાઢે છે, એવું માનવા તૈયાર નથી કે આપણી ઉપર કોઈ એક એન્ટિટી છે. તો તમારા મતે આસ્તિક રહેવાના ફાયદા છે કે નાસ્તિક રહેવાના? મારા મતે બંને વસ્તુના ગેરફાયદા છે. રાવણનો જે પોઈન્ટ કીધો ને, આજના સમયમાં તો કેવું છે કે દશેરા આવે એટલે રાવણનું પૂતળું બનાવીને ચલાવે. ખરેખર એની પાછળનો કોન્સેપ્ટ કોઈને નથી ખબર. રાવણમાં હજી ઘણું સારાપણું પણ હતું. આજના સમયમાં જે રાવણો બેઠા છે ને લોકોની અંદરનો રાવણ બાળવા કરતા ક્યાં ધ્યાન આપે છે કે પેલા રાવણનું પૂતળું વધારે. હા, એટલે આપણે જે માનીને બેઠા છીએ કે રાવણ ફક્ત ને ફક્ત ખરાબ હતો, એવું નથી. આપણે કૃષ્ણની વાત કરીએ તો આપણને કૃષ્ણ કંસ વખતના યાદ છે અને પછી સીધા મહાભારતના યાદ છે. એ બંને વચ્ચે કૃષ્ણએ શું કર્યું એ કોઈએ જાણવાની તસ્તી નથી.